સાહેબ, આપણી હોસ્પિટલ પીએમજેવાય યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ સાહેબ અત્યારે પતરાના શેડમાં ચાલે જેવો વિવાદ ઉભો થયો છે, શું કહેશો? નમસ્કાર, ગુડ મોર્નિંગ. એટલે આ વિવાદ એવો ઊભો કરેલો છે કે આપણી હોસ્પિટલ એક અમદાવાદ જિલ્લા અને ખેડા જિલ્લામાં અમુક ક્લસ્ટરોમાં ખાલી ને ખાલી એક જ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરે છે, જેવા કે સારંગાંઠ છે અને સર્જિકલ છે, નાના નાના ઓપરેશન જે લોકોને કંઈ આખા ખેડા જિલ્લાને પણ બાલાસિનોર મહીસાગરથી પણ અહીં પેશન્ટો આવે છે. હવે વસ્તુ એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે. એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે સાથે. અમે આ હોસ્પિટલ બની રહી છે એટલે ટેમ્પરરી 3 થી 6 મહિનાનું આ કામકાજ હતું, એમાં આ વિવાદ આ લોકોએ સર્જી કાઢ્યો છે.